અમારે થઈ ગયો છે ગાડલાનો વિવાદ. હા ભાઈ ને ના ભાઈ ને બેન થઈ ગયું છે બાદણું. ગાડલા હાટું બાજે છે અને આ બે સમાધાન કરવા ઊભા છે. સેવામાં જો આ રૂપિયાવાળી પેપ્સી હોતી આવી ગઈ છે. આજ સેવામાં કોઈ પણ પ્રકારની વસ્તુ ચાલતી નથી. આઈસ્ક્રીમ આવી સેવા જો આપણે એક ધારી ચાલુ છે અને આજ અમારે પડી ગયા એવી બાકા ઈ ગયો. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વ્લોગ કર્યો હોય 4 વાગ્યે ચાલુ, આવવાનું ચાલુ છે 2 વાગ્યાનું. અત્યારે 4 વાગ્યા છે. 4 વાગ્યે ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે. ગરમા ગરમા ગોટા કહેતો જો અત્યારે ભજીયા આવી ગયા છે. બધાએ ડીશું લઈ લીધી અને ભજીયાનું કામકાજ ચાલુ કરી દીધું છે. 2 કલાકથી ઘોડ્યા આવે છે. હવે દહીં થેપલા ખાઈને આવ્યા હતા ને અત્યારે 4 વાગ્યે ભજીયા આવ્યા છે. ફટાફટ ભજીયાનો નાસ્તો કરી લેવી. ભજીયાનો નાસ્તો કરી લીધો છે ને નાનો એવડો હોલ્ડ કેટલી છો છે આરામનો. જો આ બધા 1 કલાકનો હોલ્ડ છે. 1 કલાક સુઈ જાય છે. આ બધા સુવા માંડ્યા. હુશે તો નહીં એટલે કલાક પોરો ખાવાનો છે. કલાક પોરો ખાઈને પછી પાછું હાલવાનું. જામનગર બાયપાસ આપણે જામનગરથી અંદરની સાઈડમાં હાલવાનું ચાલુ કરી દીધું છે. એટલે પાછળના એટલે જામનગર આપણે 6 થી 7 કિલોમીટર રહ્યું છે. બાકી આ બાયપાસ રસ્તો હતો એ ઓલી સાઈડ વહી ગયો. અહીંયા સીધો જામનગર અંદર જાય છે. આપણે 5 થી 6 કિલોમીટર જામનગર રહ્યું છે. આપણે આગળ છે અને બાકીના સંઘના પદયાત્રી પાછળ હાલ્યા આવે છે. લાંબા વિખાઈ ગયા. હવે સીધી એન્ટ્રી કરવાની છે જામનગરમાં. Smile, smile, smile. Smile. આપણે જામનગરની અંદર એન્ટર થઈ ગયા હવે ને અંદર ઘણા એમ તો આવતા રહ્યા હવે. આ પુલ જો આ પુલ જામનગરનો ચાલુ થઈ ગયો. આ જે કોઈને જોયો હોય ખબર હોય તો કોમેન્ટ કરી આ કેટલા કિલોમીટર લગીનો પુલ લાંબો છે. આ બંધ તો ઘણા વરાયથી તો અત્યારે જો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. અત્યારે ચાલુ પુલ થઈ ગયો છે અને આપણે એક જ હાલ્યા જઈએ. બાકીના 3-4 જણા આગળ છે. બાકીના આપણો સંગ નહીં ઘણો ભાગ આપણે જામનગરથી 5 કિલોમીટર ગયા. 12 નીકળીને આવતા રહ્યા છે. બપોરનો હોલ્ડ લઈ લીધો છે એક ગેટે. હવે બાકીનો સંઘ આપણો જે પાછળ છે જે પહોંચ્યા નથી. આપણે થોડાક જો ગાડલામાં કૂદતા છે. જે પ્રસાદી જમવાનું બાકી છે. આ બધું જમવાનું ચાલુ છે. એટલે ફટાફટ પહેલાં જમી લેવી. જમીન પછી નાહવાની ગણતરી છે. નાહીને પછી પાછું 2 કલાક આરામથી સૂઈ જવાનું છે. 2 કલાક સૂઈને પછી પાછું હાલવાનું હાનનું. ખંભાળિયા 40 કિલોમીટર રહ્યું છે હવે અને સાંજના 4 વાગ્યા. 4 વાગ્યે તો હાલવા માંડ્યા છે અને બાકીનો અમારો એક સંઘ છે એ પાછળ રહી ગયેલો છે. 9 વાગ્યાના જે ભેગા નથી થયા. વાગ્યા છે 4 એ વાહે છે. આવી સેવા જો આપણે એક ધારી ચાલુ છે અને આજ અમારે પડી ગયા એવી બાકા ઈ ગયો. આજ ભગવાન આમાં આવ્યા ભાઈ છે. આઈસ્ક્રીમ થોડા અહીંયા તો આગળ જો આવ્યા
આ ગાડી છે અહીંયા તરબૂચની ગાડી આગળ આવી ગઈ છે હજી આઈસ્ક્રીમ છૂટ્યો નથી કે આ જો આઈસ્ક્રીમ નથી ખાઈ રહ્યો પાણી બોટલ પેલા કઈ હે નહીં એક વસ્તુ ની ખૂટતી ને એક આવી જાય આઈસ્ક્રીમ હજી નથી ખૂટવાડ્યા હવે તો ભગવાન આમ આવી ગયો એવું લાગે હે અરે ભગવાન કઈ દુખતા જ નથી હાલા રાખી આ સેવામાં જો આ રૂપિયાવાળી પેપ્સી હોતી આવી ગઈ છે આજ સેવામાં લઈને કોઈ પણ પ્રકારની વસ્તુ રાખી નથી રહી આઈસ્ક્રીમ ફ્રૂટમાં બધું પોપકોર્ન બધી વસ્તુ આવે છે ને છેલ્લે રૂપિયાવાળી પેપ્સી હોતી આવી ગઈ છે છેલ્લે એક પેપ્સી ખાઈ લેવી આપણે જામનગરથી 14 થી 15 કિલોમીટર આગળ આવતા રહ્યા આવી અને અહીંયા કેમ્પની સુવિધા છે જમવા ભવનની સુવિધા છે એટલે આપણે ઘડીક વાર અહીંયા હોલ્ડ કર્યો છે બાકીનો સંઘ આપણો ઘણો પાછળ છે જે તો 8 થી 9 કિલોમીટર પાછળ છે અમે 4 થી 5 માણસ છીએ એટલા એક ભાઈ ગાડીમાં બેઠા એટલા ખાલી અહીંયા પહોંચ્યા બાકીના બધા પાછળ છે એટલે આ ઘડક નાનો એવડો હોલ્ડ કરશું હોલ્ડ કરવી ત્યાં એ બધા આપણી હારે થઈ જાય આપણે વાળું પાણી કરીને કૂવા માટે ગયા છીએ આ 3-4 ગાડલા રોક્યા છે આપણી પાસે ગાડલાનો જો આ મોટો થપ્પો છે પાથર એની જગ્યા નથી ત્યાં જડતી આ 2 થપ્પા છે અને જગ્યા ગોતે છે જગ્યા ક્યાંય જડતી નથી જો આ બધા ફોન કરે છે આ એક ફોન કરે છે બધા ગોતે છે જગ્યા જડે જાય ભલે નકર હમણે આમાં કંઈક ગાડલા નાખીને ભૂઈ જવાનું હોય અમારે થઈ ગયો છે ગાડલાનો વિવાદ હા ભાઈ ને ના ભાઈ ને બેન થઈ ગયું છે બાજણું ગાડલા હાટું બાજે છે અને આ બે સમાધાન કરવા ઊભા છે એ બે સમાધાન કરાવે તો થાય પાડી દીધો એમ કે હોઈ ગયો છે ઓર્ડર પૂતા ને જો ઠાક્યા છે કાંઈ બી નાખ્યું કે 50 કિલોમીટર ને કે પૂતા નથી ગાડલાની સુવિધા કમ્પ્લીટ થઈ જાય છે અહીંયા 2 ને 4 ને 4 ને 2 જણા અહીંયા 100 જણાની ફુવાની વ્યવસ્થા થઈ જાય બાકીના બધા આ મૂલી બાજુ 108 પડી ને એ વટીન કેમ્પ છે અહીંયા હોતા છે આ 108 નાયરા કંપનીનું ગેટ છે અહીંયા આ ગેટ છે અહીંયા પડે છે કંપનીવાળાની એટલે સુવાનો ટાઈમ થઈ ગયો એટલે સુઈ જવી શાંતિથી આજ કપાઈ ગયું છે 50 કિલોમીટર કપાઈ ગયું ખવાઈ ગયું બધું જાજુ થઈ ગયું એટલે ઊંઘ આવે છે એટલે ફટાફટ સુઈ જવી અને મળવી કાલે એક નવા બ્લોકમાં